વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઈવે સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા। શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તાથી હાઈવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો, દુકાનની આગળ બનાવેલા ગેરકાયદે શેડ, રોડ રસ્તા પર મુકાયેલા ઓટો રિપેરિંગના ગલ્લા સહિત દુકાનોના લટકણિયા તથા પાકા બનાવેલા ઓટલા બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા। કાર્યવાહી દરમિયાન કુલ 4 જેટલો ટ્રક સામાન કબજે કરાયો હતો। કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝક તથા બોલાચાલીના દ્રશ્યો સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। જો કે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકટોળા સતત સાથે રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી। ત્યારબાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત 22 દિવસથી ચાલી રહી છે। હંગામી દબાણો, કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। 3-4 લારી જમા કરી છે હમણાં, અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે। આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે, બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે।